ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજના લેક્ચરમાં આજે આપણે એક્ટિવ અને પેસિવ વોઇસમાં સાદા ભૂતકાળનું પેસિવ કઈ રીતે થાય એ બાબત આપણે આજે શીખવાની છે. મિત્રો, ગયા લેક્ચરમાં આપણે સાદો વર્તમાનકાળ જોઈ ગયા, એનું પેસિવ કઈ રીતે થાય એ રીતે જોઈ ગયા. મૂળ પેસિવનું ફોર્મ જો તમને વ્યવસ્થિત સમજાય તો લગભગ દરેક કાળનું પેસિવ તમને આવડે. આપણને ખ્યાલ છે કે આપણે શું કરીએ છીએ પેસિવમાં, તો કે એક્ટિવ વોઇસ જે છે એનું સબ્જેક્ટ જે છે પેસિવ વોઇસમાં ઓબ્જેક્ટમાં જાય છે, એક્ટિવ વોઇસનું ઓબ્જેક્ટ છે પેસિવ વોઇસમાં સબ્જેક્ટ બને છે, અને કાળ પ્રમાણે ટુ બીના રૂપ એમિઝાર અથવા તો વોઝ વેર જે કાળ હોય એ પ્રમાણે આપણે મૂકીએ છીએ. સાથે ક્રિયાપદનું V3 પણ મુકાય છે. આ સિમ્પલ ફોર્મ્યુલાથી પેસિવ બનાવવાની જે દરેક કાળ માટે કોમન છે. હવે આજે આપણે સાદો ભૂતકાળ શીખવા જઈ રહ્યા છીએ, ત્યારે સાદા ભૂતકાળમાં એક્ટિવ વાક્ય રચના અને પેસિવ વાક્ય રચના કયા પ્રકારની હોય, કઈ રીતે બને, તો કે મોટે ભાગે સાદા વર્તમાન કાળનું પેસિવ આવડે એટલે લગભગ તમામ કાળનું પેસિવ આવડે. હવે સાદા વર્તમાન કાળમાં અને સાદા ભૂતકાળમાં ડિફરન્સ શું છે, તો કે સાદા વર્તમાન કાળનું ટુ બી રૂપ મુકાય પેસિવમાં, જ્યારે સાદા ભૂતકાળનું પેસિવ રૂપ મુકાય. ક્લિયર? પહેલામાં એમિઝાર આવતું તો અહીંયા વોઝ વેર આવે. જોઈએ આપણે એનું સૂત્ર, એનું ફોર્મ કેવું છે, તો કે એક્ટિવ વોઇસની વાક્ય રચના હોય સાદા ભૂતકાળની, એમાં સબ્જેક્ટ, ત્યારબાદ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવે અને સાથે કર્મ આવે. સાદા ભૂતકાળની હકારવાચક વાક્ય રચના કયા પ્રકારની હોય? SVO જે આપણે શીખી ગયા છીએ. સબ્જેક્ટ એટલે કે કર્તા હોય, ક્રિયાપદ તરીકે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આપ્યું હોય, પછી અનિયમિત રૂપ પણ હોઈ શકે, પાછળ ઈડી વાળું રૂપ પણ હોઈ શકે, કોઈ પણ પ્રકારનું ભૂતકાળનું રૂપ ત્યાં આપેલું હોય. ત્યારબાદ કર્મ એટલે કે ઓબ્જેક્ટ. બરાબર? આપણને ખબર છે કર્તા કઈ રીતે મળે, કર્મ કઈ રીતે મળે અને ક્રિયાપદ કોને કહેવાય, આપણે શીખી ગયા છીએ. બરાબર? વાક્યમાં જે ક્રિયાનો કરનાર હોય એને કર્તા કહેવાય, ક્રિયા સૂચવે એવા શબ્દો હોય એને ક્રિયાપદ કહેવાય. અને વોટ થી પ્રશ્ન પૂછો, કર્તા શું કરે છે એનાથી પ્રશ્ન પૂછો એટલે તમને જવાબમાં કર્મ મળે. આપણે અગાઉના કોન્સેપ્ટમાં એ શીખી ગયા છીએ, છતાં આપણે રિવાઇઝ કરીએ. કર્તા, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ અને કર્મ. હવે આનું જ્યારે પેસિવ કરીએ, પહેલા તો આપણને ખ્યાલ આવવો જોઈએ કે વાક્ય એક્ટિવ છે કે પેસિવ. તો કે ખબર કેમ પડી એક્ટિવ છે, તો કે અહીંયા કર્તા સક્રિય છે, કર્તા અગત્યનો છે, ત્યારબાદ ક્રિયાપદ છે, ત્યારબાદ કર્મ છે. હવે આનું પેસિવ કરીએ, આઈ મીન સાદા ભૂતકાળના વાક્યનું જ્યારે તમે પેસિવ કરો છો ત્યારે શું કરવાનું, તો કે જે એક્ટિવ વોઇસમાં કર્મ છે એને અહીંયા પેસિવ વોઇસમાં કર્તાને સ્થાને લાવી દો. ત્યારબાદ નવા કર્તા પ્રમાણે ભૂતકાળનું ટુ બીનું રૂપ મૂકવાનું. જો એકવચન હોય તો વોઝ મૂકવાનું, બહુવચન હોય તો વેર મૂકવાનું. ક્લિયર? ત્યારબાદ મૂળ ક્રિયાપદ જે બધું એનું V3 મૂકો અને કર્તા વિભક્તિને કર્મ વિભક્તિમાં કન્વર્ટ કરો, એની આગળ બાય લગાડી દો. તમામ નિયમો છે સાદા વર્તમાન કાળમાં જે શીખ્યા હતા એના એ જ છે. માત્ર ફેરફાર કયો આવ્યો, તો કે ત્યાં ક્રિયાપદનું વર્તમાન કાળનું રૂપ મુકાતું હતું, અહીંયા ભૂતકાળ છે માટે નવા કર્તા પ્રમાણે ભૂતકાળનું ટુ બીનું રૂપ મૂકવાનું થાય. એટલે તમારું ભૂતકાળનું વાક્ય છે પેસિવમાં કન્વર્ટ થઈ જાય. હવે અહીંયા પણ એ જ સિસ્ટમ છે. હકારનું પેસિવ હકાર બને, નકારનું પેસિવ નકાર બને, અને પ્રશ્નાર્થ વાક્ય હોય પછી એ ટુ બીના રૂપથી પ્રશ્નાર્થ હોય તો ભલે, અથવા તો સહાયકારક ક્રિયાપદથી પ્રશ્નાર્થ હોય તો ભલે, કે પછી WH પ્રશ્નાર્થ વાક્ય હોય. પ્રશ્નાર્થનું પેસિવ પ્રશ્નાર્થ જ થાય છે. આ બધા નિયમો આપણે અગાઉના કાળમાં શીખી ગયા છીએ. કોઈ જ ફેરફાર નથી. માત્ર ને માત્ર સબ્જેક્ટને ઓબ્જેક્ટ કરો, ઓબ્જેક્ટને સબ્જેક્ટ બનાવો, કાળ પ્રમાણેનું ટુ બીનું રૂપ મૂકો, ક્રિયાપદનું V3 મૂકો, તમારું પેસિવ ક્લિયર થઈ જાય. ક્લિયર? તો આ સાદા ભૂતકાળની વાક્ય રચનામાં ધ્યાન શું રાખવાનું, તો કે એમાં
ભૂતકાળનું ટુ બી નું રૂપ મૂકવાનું થાય. V3 તો આપણે પહેલા કાળમાં પણ મૂકતા હતા, આ બધા ફેરફાર એમાં પણ કરતા હતા, બરાબર. માત્ર આ કાળમાં ધ્યાન શું રાખવાનું, તો કે ભૂતકાળ હોય તો ટુ બી નું રૂપ ભૂતકાળનું મૂકવાનું, વર્તમાન કાળ હોય તો વર્તમાન કાળનું મૂકવાનું. ક્લિયર? બાકી બધા ફેરફાર કોમન છે. સબ્જેક્ટનું ઓબ્જેક્ટ, ઓબ્જેક્ટનું સબ્જેક્ટ, V3 મૂકો. ક્લિયર? હકારનું હકાર થાય, નકારનું નકાર, પ્રશ્નાર્થનું પ્રશ્નાર્થ. જોઈએ આપણે વાક્ય. ઉદાહરણ તરીકે આ તમને પહેલું વાક્ય આપ્યું છે, આઈ ફોરગોટ અ ફેસ. આઈ ફોરગોટ અ ફેસ. હું ચહેરો ભૂલી ગયો હતો. મૂળ ક્રિયાપદ છે ફોરગેટ. ફોરગેટ નું ભૂતકાળ થાય ફોરગેટ. મૂળ ક્રિયાપદ છે ફોરગેટ, FORGET. હવે આનું ભૂતકાળ થાય ફોરગોટ. હવે આના ઉપરથી આપણને ખ્યાલ આવી ગયો કે આ કયું રૂપ છે, તો કે ભૂતકાળનું છે. મૂળ ક્રિયાપદ તો કે ટુ ફોરગેટ, બરાબર. એટલે વર્તમાન કાળ નથી. વાક્ય કયા કાળમાં થયું, તો કે સાદા ભૂતકાળમાં. હવે મારે આનું પેસિવ કરવું છે, બરાબર. તો હું શું કરીશ, તો કે વાક્યમાં પહેલા કર્તા કોણ છે, તો કે વાક્ય વાંચો, આઈ ફોરગોટ અ ફેસ. હું ચહેરો ભૂલી ગયો હતો. કોણ ભૂલી ગયું હતું, કોણથી પ્રશ્ન પૂછ્યો એટલે મળ્યો કર્તા. કોણ ભૂલી ગયું હતું, તો કે આઈ. તો તમારો સબ્જેક્ટ શું બની ગયો, સબ્જેક્ટ મળી ગયો. ઓકે. ત્યારબાદ જુઓ કઈ ક્રિયા છે, ભૂલવાની. ભૂલી ગયો હતો તો જે ક્રિયા સૂચવે એને આપણે ક્રિયાપદ કહીએ છીએ. હું ભૂલી ગયો હતો. શું ભૂલી ગયો હતો, હું ભૂલી ગયો હતો. શું ભૂલી ગયો હતો, કોણથી પ્રશ્ન પૂછ્યો તો જવાબમાં કર્મ મળ્યો, અ ફેસ, ચહેરો. તો આ ફેસ છે ઓબ્જેક્ટ બન્યું. સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ ત્રણેય આપણી પાસે આવી ગયા. હવે આપણે આરામથી એનું પેસિવ કરી શકીએ. અહીંયા કર્તા સક્રિય છે એટલે આ વાક્ય એક્ટિવ વાક્ય રચના છે. હવે આનું મારે પેસિવ કરવાનું થાય તો મને ઓલરેડી ખ્યાલ આવી ગયો. કઈ કઈ વસ્તુનો ખ્યાલ આવ્યો, સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ. એ સિવાય તો કે વાક્ય કયા કાળમાં છે એ પણ મેં જાણી લીધું. કઈ રીતે જાણ્યું, તો કે મૂળ ક્રિયાપદ ટુ ફોરગેટ છે, એનું ભૂતકાળ થાય ફોરગોટ. ફોરગોટ. ક્લિયર? હવે આ વાક્ય ભૂતકાળ છે. હવે ખ્યાલ આવી ગયો કે સાદો ભૂતકાળ છે, એનું પેસિવ કરવું છે. તો મારે કરવાનું છે શું, પેસિવમાં નિયમ પ્રમાણે ઓબ્જેક્ટ જે છે એને સબ્જેક્ટ બનાવો. એટલે કે હું વાક્ય શેનાથી શરૂ કરીશ, ઓફિસ, બરાબર. હવે ઓબ્જેક્ટ છે એને મેં સબ્જેક્ટની જગ્યાએ લઈ લીધો, બરાબર. ઓફિસ કર્મનું કરતા, ઓફિસ. હવે કયો કાળ છે, સાદો ભૂતકાળ. તો ફેસ સાથે વોઝ આવશે કે વેર આવશે, A face means ત્રીજો પુરુષ એક વચન it, બરાબર. તો it સાથે was વપરાય, એક વચન છે તો a face was. અહીં સુધીનું કામ થઈ ગયું. હવે પાસ્ટ પાર્ટિસિપલ તો મૂળ ક્રિયાપદ તમારું છે forget, એનું ભૂતકાળનું રૂપ થાય forgot અને ત્રીજું રૂપ થાય forgotten. શબ્દ બનશે, સ્પેલિંગ બનશે FORGOTTEN, બરાબર. આ ફેસ વોઝ ફોરગોટન એટલે કે આ ફેસ નો રચના આપણે મૂકી દીધી ફેરફાર, તો બીજું રૂપ મૂકી દીધું ફોરગેટ નું, ફોરગોટન ત્રીજું રૂપ મૂકી દીધું. બાકી શું રહ્યું, તો કે આઈ નું બાય મી. ક્લિયર? હવે તમારું પેસિવ ઓલરેડી બની જ ગયું છે, બાય મી. મેં પેસિવ કરીને લખ્યું છે a face was forgotten by me. કઈ રીતે આવ્યું, તો કે a face ઓબ્જેક્ટ છે, સબ્જેક્ટ બન્યું. કયો કાળ છે, ભૂતકાળ છે, તો ફેસ સાથે ટુ બી નું રૂપ એક વચનનું was મૂક્યું. V3 ફોરગોટ નું મૂક્યું ફોરગોટન, અને આઈ નું એસ છે એનું થઈ જાય કર્મ બાય મી. વાક્ય બન્યું a face was forgotten by me. આ પેસિવ થયું. શા માટે પેસિવ થયું, તો કે કર્મ પહેલા છે, કર્મ અગત્યનું છે. a face શબ્દ કર્મ છે
A face was forgotten by me. કર્મ વિભક્તિ આઈની મી મૂકી એટલે આખી વાક્ય રચના પેસિવ રચના થઈ. કયા કાળની થઈ? તો કે સાદા ભૂતકાળની, કારણ કે મૂળ શબ્દ તમને આપ્યો તો મૂળ ક્રિયાપદ ફોરગોટ, બરાબર. ફોરગેટ નું ફોરગોટ સાદો ભૂતકાળ છે. ત્રીજું રૂપ થયું ફોરગોટન, એટલે આપણે મેં અહીંયા કર્યું શું? એક્ટિવ નું પેસિવ. કયા કાળનું કર્યું? સાદા ભૂતકાળનું. કેમ ખબર પડી સાદા ભૂતકાળની? તો કે મૂળ વાક્ય ભૂતકાળમાં આપ્યું છે. ફોરગેટ નું ફોરગોટ થાય કે કાળ ક્લિયર થઈ ગયો, સાદો ભૂતકાળ. હવે પેસિવ કરો તો કે કરતા આઈ છે, ક્રિયાપદ ફોરગોટ છે, કર્મ અફેસ છે. હવે ઓલરેડી તમે જ્યારે ફેરફાર કરો છો ત્યારે શું બને? તો કે કર્મ છે કરતા બને, અફેસ ટુ બી નું રૂપ મૂકો વોઝ, V3 મૂકો ફોરગોટન, આઈ નું થઈ ગયું બાય મી. અફેસ વોઝ ફોરગોટન બાય મી. આ સાદા ભૂતકાળનું પેસિવ થઈ ગયું. વાક્ય હકારવાચક વાક્ય છે, સાદું વાક્ય છે, હકારનું પેસિવ હકાર થાય. ક્લિયર? આપણે અહીંયા આ પ્રકારે પેસિવ કરવાનું થશે. બીજું વાક્ય જુઓ. આના વાક્યમાં મેં પ્રશ્નાર્થ વાક્ય બનાવ્યું. ડીડ યુ ફોરગીવ હિમ? વાક્ય ફેરફાર કર્યો છે પણ પ્રશ્નાર્થ વાક્ય છે, એ જ વાક્ય નથી, બીજું વાક્ય છે. ડીડ યુ ફોરગીવ હિમ? હવે અહીંયા ખબર કેમ પડી કે કેવું વાક્ય છે? તો કે પ્રશ્નાર્થ વાક્ય છે. કેમ ખબર પડી? તો કે પહેલા તો પ્રશ્નાર્થ ચિહ્ન છે, ત્યારબાદ શેનાથી શરૂઆત છે? સહાયકારક ક્રિયાપદ. વર્તમાન કાળમાં ડુ અને ડઝ હતું, ભૂતકાળમાં થાય ડીડ. ક્લિયર? હવે ડીડ મૂક્યા પછી ક્રિયાપદનું મૂળ રૂપ મુકાય. ફોરગીવ એટલે માફી આપવી. ડીડ યુ ફોરગીવ હિમ? શું તમે તેને માફી આપી હતી? પ્રશ્નાર્થ વાક્ય છે. હવે કાળ પહેલા નક્કી કરો, કયો કાળ છે આ? તો કે ડીડ છે એટલે કયો કાળ થયો? સાદો ભૂતકાળ. વાક્ય કેવું છે? પ્રશ્નાર્થ વાક્ય. હવે મારે આનું પેસિવ કરવું છે તો નિયમ પ્રમાણે પ્રશ્નાર્થ જ થશે. ક્લિયર? ડીડ યુ ફોરગીવ હિમ? પ્રશ્નાર્થ વાક્ય છે, પ્રશ્નાર્થનું પ્રશ્નાર્થ થશે. હવે મારે નક્કી કરવાનું છે કે કર્તા કોણ છે? તો કે યુ છે, બરાબર. કઈ ક્રિયા છે? તો કે ફોરગીવ, માફી આપવાની. કોને માફી આપવાની છે? તેને. ડીડ યુ ફોરગીવ હિમ? બરાબર. હવે આનું મારે પેસિવ કરવું છે. શું કરીશું? પ્રશ્નાર્થ વાક્ય છે, હિમ માંથી મને કરતા હી મળશે. એડી હિમ થાય ને કર્મ વિભક્તિ, તો કર્મ વિભક્તિ આપી છે, બરાબર. હિમ માંથી મને હી કરતા મળશે. વોઝ હી, હી સાથે વોઝ મુકાય માટે વોઝ હી. ફોરગીવ નું V3 થાય ફોરગીવન, ફોરગોટન નહીં, ફોરગીવન. વોઝ હી ફોરગીવન by you? Was he forgiven by you? Forgiven. Was he forgiven by you? અહીંયા you કરતા છે, by you. Was he forgiven by you? ક્લિયર? તો આ પ્રશ્નાર્થનું પ્રશ્નાર્થ. ત્યાર પછી મેં એક પ્રશ્નાર્થ વાક્ય આપ્યું છે, વોટ થી છે. હવે મેં તમને કીધું કે પ્રશ્નાર્થ વાક્ય બે પ્રકારના હોઈ શકે. ટુ બી ના રૂપથી, અથવા તો સહાયકારક ક્રિયાપદથી બનતું હોય, અથવા તો WH થી. અહીંયા છે વોટ ડીડ હી ડુ? કેવું વાક્ય છે? પ્રશ્નાર્થ. શેનાથી છે? WH શબ્દ છે. કયા કાળમાં છે? સાદા ભૂતકાળમાં. હવે પ્રશ્નાર્થનું પેસિવ પ્રશ્નાર્થ જ થાય. હવે મારે વાક્ય પ્રશ્નાર્થ બનાવવું છે પેસિવ, તો વોટ નું વોટ કર્મસ્થાને છે એટલે વોટ નું વોટ જ મૂકી દઈશું. વોટ સાથે ટુ બી રૂપ મુકાય વોઝ. વોટ વોઝ, ડીડ ડુ નું V3 થાય ડન, અને એનું થઈ ગયું બાય હિમ. વોટ વોઝ ડન બાય હિમ. બરાબર. WH શબ્દ છે એને શરૂઆતમાં જ રાખવાનો, ત્યારબાદ તરત જ ટુ બી નું રૂપ મૂકવાનું, ત્યારબાદ V3 બાય અને કર્મ વિભક્તિ, પ્રશ્નાર્થનું પ્રશ્નાર્થ.
એટલે કે પ્રશ્નાર્થ વાક્યનું પેસિવ પ્રશ્નાર્થ થાય. નકાર જોઈએ, નકારનું એક ઉદાહરણ આપી દઉં. દાખલા તરીકે she did not prepare tea. she did not prepare tea. તેણીએ ચા બનાવી નહોતી. હવે આ કેવું વાક્ય છે? તો કે નકારવાચક વાક્ય છે. કઈ રીતે ખબર પડી? તો કે એમાં નોટ આવ્યું છે. ઓકે, નકાર ક્લિયર થઈ ગયું. કયા કાળનું વાક્ય છે? તમને તરત જ લાઈટ થઈ જશે, તમે તરત જ કહેશો કે સર આ ભૂતકાળનું વાક્ય છે. કેમ ખબર પડી? તો કે સર અહીંયા સહાયકારક ક્રિયાપદ ડીડ અને ડીડની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ મૂક્યું છે, એટલે વાક્ય સાદા ભૂતકાળનું વાક્ય છે. અને કેવું છે? નકાર. ઓકે, કાળ ક્લિયર થઈ ગયો, વાક્યનો પ્રકાર નક્કી થઈ ગયો. સાદો ભૂતકાળ છે, નકાર છે. હવે એક્ટિવ છે કે પેસિવ? તો કે એક્ટિવ વાક્ય રચના છે. શા માટે? તો કે આગળ કરતા સક્રિય છે. she did not prepare tea. તેણીએ ચા બનાવી નહોતી. કોણે નહોતી બનાવી? જવાબ મળશે તેણીએ. એટલે હુંથી પ્રશ્ન પૂછો એટલે આપણને શું મળે? સબ્જેક્ટ, કર્તા. તો અહીં આપણો કર્તા કયો થયો? she. બરાબર. તેણીએ ચા બનાવી નહોતી. શું નહોતું કર્યું? તો કે ચા બનાવવાની ક્રિયા. did not prepare એ શું થઈ જશે? આપણું વર્બ થઈ જશે. તેણીએ બનાવી નહીં. શું ના બનાવ્યું? શુંથી પ્રશ્ન પૂછો, વોટ થી? જવાબ તરત જ મળશે ચા. તો એ આપણું ઓબ્જેક્ટ બનશે. હવે આપણને વાક્યના કાળની ખબર પડી ગઈ, વાક્યના પ્રકારની ખબર પડી ગઈ, એક્ટિવ છે કે પેસિવ એ ખ્યાલ આવી ગયો. અને હવે આપણે જો આની પેસિવ બનાવવું હોય તો આપણે એસવીઓ નક્કી કર્યા પ્રમાણે તરત જ ફેરફાર કરી દઈશું. શું કરશું આપણે? પહેલા આ એક્ટિવ છે, આ એક્ટિવ વોઇસ છે અને મારે પેસિવમાં કન્વર્ટ કરવું છે. તો પહેલા હું કોને સૌથી પહેલા હું ફેરફાર કયો કરીશ? તો કે જે એક્ટિવ વોઇસમાં જે ઓબ્જેક્ટ જે છે એને પેસિવ વોઇસમાં હું સબ્જેક્ટના સ્થાને મૂકી દઈશ. એટલે કે આ ટીને ઉપાડીને હું અહીં મૂકી દઈશ ટી. એટલે એક ફેરફાર મારો થઈ ગયો. કયો ફેરફાર થઈ ગયો? તો કે અહીંયા ઓબ્જેક્ટ છે એક્ટિવ વોઇસમાં, એ પેસિવ વોઇસમાં સબ્જેક્ટ બની ગયો. બરાબર. એટલે ટી શબ્દ પહેલા મેં મૂક્યો. હવે કયો કાળ છે? તો કે સાદો ભૂતકાળ. ટી સાથે ભૂતકાળનું ટુડુનું રૂપ મૂકવાનું થશે. કયું મૂકશો? તો કે બે રૂપ છે ભૂતકાળના, વોઝ અથવા વેર. તો ટી છે ત્રીજો પુરુષ એકવચન છે, તો નવો કર્તા એ ટી બન્યો. તો ટી ના પ્રમાણે આપણે વોઝ અથવા વેર મૂકીએ. તો ટી ત્રીજો પુરુષ એકવચન છે, તો ટી સાથે વોઝ મુકાય, વેર ન મુકાય. ક્લિયર? ટી વોઝ. હવે ક્રિયાપદનો ફેરફાર આપણે કરી નાખ્યો. હવે વાક્ય કેવું છે? નકાર. તો નકારનું પેસિવ નકાર જ થાય, એટલે કે આપણે નકાર જ બનાવવાનું છે. નકાર બનાવવા માટે ટુ બી ના રૂપ પછી આપણે નોટ એડ કરી દો. ટી વોઝ નોટ. હવે ક્રિયાપદનો ફેરફાર. મૂળ ક્રિયાપદ છે પ્રિપેર, એનું V3 થાય પ્રીપેર્ડ. PREPARED પ્રિપેર્ડ. બરાબર. હવે ક્રિયાપદનો ફેરફાર થઈ ગયો, એટલે કે ઓબ્જેક્ટ સબ્જેક્ટ બની ગયો, ક્રિયાપદનો ફેરફાર થઈ ગયો, વાક્ય નકાર બની ગયું. હવે બાકી કોણ રહ્યું? સબ્જેક્ટ શી. તો એનો ફેરફાર તો કે સબ્જેક્ટ છે ઓબ્જેક્ટના સ્થાને આવે, એની આગળ બાય લાગે અને શી નું થઈ જાય. શી કર્તા વિભક્તિ છે, એની કર્મ વિભક્તિ બને. પેલા ટેબલમાંથી મેં તમને લખાવ્યું હતું શી નું થાય હર, તો ત્યાં મૂકવાનું થાય હર. હવે આખું વાક્ય નકાર બની ગયું, પેસિવ થઈ ગયું નકાર. ટી વોઝ નોટ પ્રિપેર્ડ બાય હર. ચા તેના દ્વારા બનાવવામાં આવી નહોતી. શું નથી બનાવવામાં આવી? ચા. તો અહીંયા ચા અગત્યનું છે, ઓબ્જેક્ટ અગત્યનું છે, એટલા માટે આ પેસિવ વોઇસ કહેવાય. કર્મ અગત્યનું છે. ટી વોઝ નોટ પ્રિપેર્ડ બાય હર.
ટુ બી નું રૂપ વોઝ મૂકો, ભૂતકાળ છે માટે. નકાર છે નોટ મૂકો, પ્રિપેર્ડ નું V3 પ્રિપેર્ડ. સી નું થઈ ગયું બાય હર. અહીંયા તમારું આ નકાર વાચક વાક્યનું પેસિવ થઈ ગયું. એટલે કે પેસિવ જ્યારે કરો ત્યારે વાક્ય કયા કાળમાં છે, વાક્ય કેવું છે, સાદું છે, પ્રશ્નાર્થ છે, WH પ્રશ્નાર્થ છે, આવું નક્કી કર્યા પછી સબ્જેક્ટને ઓબ્જેક્ટમાં લઈ જાઓ, ઓબ્જેક્ટને સબ્જેક્ટમાં લઈ જાઓ, નવા કરતા પ્રમાણે જે તે કાળ પ્રમાણે ટુ બી નું રૂપ મૂકો, V3 મૂકી દો, તમારું પેસિવ ક્લિયર થઈ જાય. એટલે કે અહીંયા આપણે સાદા ભૂતકાળનું હકારવાચક વાક્ય, સાદા ભૂતકાળનું પ્રશ્નાર્થ, બે પ્રકારના પ્રશ્નાર્થ વાક્ય, અને સાદા ભૂતકાળનું નકારવાચક વાક્યનું પેસિવ કેમ થાય એનું એક એક ઉદાહરણ જોયું. આવડશે હવે? કોઈ પ્રોબ્લેમ? સાદા વર્તમાન કાળમાં જે કરવાનું છે એ જ પ્રોસિજર સાદા ભૂતકાળમાં છે. માત્ર અને માત્ર ફેરફાર કેટલો છે તો કે સાદા વર્તમાન કાળમાં વર્તમાન કાળનું ટુ બી નું રૂપ મૂકતા હતા, અહીંયા સાદા ભૂતકાળમાં ભૂતકાળનું ટુ બી નું રૂપ મૂકવાનું. બાકી તમામ ફેરફાર જેમ કરીએ છીએ એમ જ, એટલે કે કર્તાનું કર્મ, કર્મનું કર્તા, V3 મૂકવાનું, ટુ બી નું રૂપ મૂકવાનું. ક્લિયર? થોડાક વાક્યો જોઈએ, આપણે પ્રેક્ટિસ કરીએ કયા પ્રકારે પેસિવ થાય છે, થોડુંક ડ્રીલ વધારે કરીએ. પહેલું વાક્ય મેં લખ્યું છે અહીંયા, શી લાઇક્ડ પેઇન્ટિંગ. ક્લિયર? શી કરતા આગળ છે એટલે આ વાક્ય રચના કેવી થઈ? એક્ટિવ વોઇસ થઈ. શી ક્રિયાપદ કયું આપ્યું છે? લાઇક નું V3 આપ્યું છે, લાઇક નું ભૂતકાળ આપ્યું છે, મેં લાઇક્ડ. શી લાઇક્ડ તેણીને ગમે છે, એટલે કે આ સબ્જેક્ટ થયો, આ વર્બ થયો, તેણીને ગમે છે, ગમવાની ક્રિયા. હવે તેણીને શું ગમે છે? હવે શું થી પ્રશ્ન પૂછો તો જવાબ શું મળે? પેઇન્ટિંગ. તેણીને પેઇન્ટિંગ ગમે છે, એટલે કે આપણો થયો SVO મળી ગયા. વાક્યનો પ્રકાર ખબર પડી ગઈ કે વાક્ય સાદા ભૂતકાળમાં છે. કેવું વાક્ય છે તો કે હકારવાચક વાક્ય છે. હવે આનું પેસિવ તમને ઈઝીલી આવડે. શું કરશું આપણે? સૌથી પહેલો ફેરફાર કર્મને કર્તા બનાવશું. તો કર્મ કોણ છે? પેઇન્ટિંગ. તો પેઇન્ટિંગ ને આપણે પહેલા લખીશું, જવાબ આપણો મળશે પેઇન્ટિંગ. હવે તો કે હવે ટુ બી નું રૂપ જુઓ, નવો કર્તા મળી ગયો, આમાંથી કર્મમાંથી કર્તા બનાવ્યો પેઇન્ટિંગ. હવે પેઇન્ટિંગ સાથે ટુ બી નું રૂપ કયું વપરાય? ભૂતકાળનું. ભૂતકાળ છે માટે બે જ વિચારવાનું, વોઝ અથવા વેર. હવે પેઇન્ટિંગ એક વચન છે તો પેઇન્ટિંગ સાથે વોઝ મુકાય. તો તરત જ આપણે અહીંયા મૂકી દઈશું પેઇન્ટિંગ વોઝ. હવે ક્રિયાપદનો ફેરફાર, કર્તા અને ટુ બી નું રૂપ આવી ગયું. હવે ક્રિયાપદ મૂળ ક્રિયાપદ કયું થાય? લાઇક. હવે લાઇક નું V3 લાઇક્ડ. લાઇક્ડ. પેઇન્ટિંગ વોઝ લાઇક્ડ. હવે બાકી કોણ રહ્યું? આ બંનેના ફેરફાર થઈ ગયા. હવે બાકી કોણ રહ્યું? સબ્જેક્ટ. સબ્જેક્ટમાં કોણ આપ્યું છે? શી. હવે અહીંયા સબ્જેક્ટ છે, અહીંયા શું બને? ઓબ્જેક્ટ. હવે સી નું ઓબ્જેક્ટ શું થાય? કર્મ વિભક્તિ શું થાય તો કે સી નું થાય હર, અને એની આગળ કર્મ વિભક્તિ આગળ બાય મૂકવાનું, એટલે કે આપણું વાક્ય તૈયાર થઈ ગયું. પેઇન્ટિંગ વોઝ લાઇક્ડ બાય હર. બરાબર. હવે હું તમને એમ કહું કે આ વાક્યને મારે સાદા વર્તમાન કાળમાં ફેરવવું છે અને એનું પેસિવ કરવું છે, તો હવે તમને સહેજ પણ મૂંઝવણ થવી જોઈએ નહીં. આ કયા વાક્યમાં, આ કયા કાળમાં વાક્ય હતું? સાદા ભૂતકાળમાં. હવે ધારો કે આ જ વાક્યને મારે સાદા વર્તમાન કાળમાં કન્વર્ટ કરવું છે, આ જ વાક્યને, તો હું મૂકીશ શી. હવે લાઇક્ડ છે સાદા ભૂતકાળમાં, તો સાદા વર્તમાન કાળમાં શું થાય? LIKES લાઇક્સ. કરતા સી છે માટે લાઇક ની પાછળ એસ લાગે. સી લાઇક્સ પેઇન્ટિંગ. બરાબર ધ્યાન રાખજો. આમે કયા કાળનું વાક્ય લીધું? હવે સાદો વર્તમાન કાળ. કેમ ખબર પડી? તો કે ક્રિયાપદની પાછળ એસ આવ્યો. આના વાક્યને હું ભૂતકાળમાં કન્વર્ટ કરું તો વાક્ય શું બને?
she liked painting. હવે અહીંયા ઈડી લાગ્યું તો ભૂતકાળ બન્યો, અહીંયા એસ લાગ્યો, ઈએસ લાગ્યો તો વર્તમાન કાળ બન્યો. હવે આનું મારે પેસિવ કરવું છે. હવે કાળ ચેન્જ થઈ ગયો. કયો કાળ આવ્યો? વર્તમાન કાળ. અહીંયા કયો કાળ હતો? ભૂતકાળ. ભૂતકાળ હતો માટે ટુ બી નું રૂપ વોઝ મૂક્યો હતો. વર્તમાન કાળ છે માટે તો કે કર્તા સી, ક્રિયાપદ લાઇક્સ, કર્મ પેઇન્ટિંગ. હવે આને પેસિવ વોઇસમાં કરો તો પેઇન્ટિંગ ને અહીં લખો. ઓકે, કર્મનો ફેરફાર થઈ ગયો. હવે તો કે કર્મ પ્રમાણે ટુ બી નું રૂપ કાળ પ્રમાણેનું. કાળ કયો છે? સાદો વર્તમાન કાળ. તો વર્તમાન કાળના ટુ બી ના રૂપ એમ ઇઝ આર. તો પેઇન્ટિંગ સાથે કયું વપરાય? ઇઝ. પેઇન્ટિંગ આર નો કહેવાય. પેઇન્ટિંગ્સ હોય તો આર થાય, બહુવચન હોય તો. પેઇન્ટિંગ ઇઝ. હવે લાઇક નું V3 લાઇકડ અને શેનું થઈ ગયું? બાય હર. હવે તમે જોઈ શકો છો કે સાદા વર્તમાન કાળમાં અને સાદા ભૂતકાળમાં ફેરફાર શું થયો. એક જ વાક્ય મેં બંને કાળમાં લીધું. તો કે અહીંયા સાદા ભૂતકાળમાં અહીંયા લાઇકડ આવ્યું, સાદા વર્તમાન કાળમાં લાઇક્સ આવ્યું. એનું પેસિવ કર્યું ત્યારે બાકીનું બધું સેમ રહ્યું. ફેરફાર ક્યાં થયો? તો કે અહીંયા ભૂતકાળનું ટુ બી નું રૂપ મૂક્યું, અહીંયા વર્તમાન કાળનું ટુ બી. બાકી બધું જ કોમન છે. પેઇન્ટિંગ, લાઇકડ, બાય હર. માત્ર ફેરફાર ક્યાં થયો? ટુ બી ના રૂપમાં. હવે તમે આ વાક્ય વાંચો ત્યારે તમારા મનમાં એક પ્રશ્ન ઊભો થવો જ જોઈએ. કયો પ્રશ્ન? તો કે સર અહીંયા ઇઝ પણ છે અને અહીંયા એડી પણ છે, તો આ કયો કાળમાં, આ વાક્ય કયા કાળમાં છે એમ કહેવાય? તમે એવું કીધું કે ટુ બી નું રૂપ ઇઝ હોય તો વર્તમાન કાળ કહેવાય. તમે એવું કીધું કે પાછળ ઈડી આવે તો એ ભૂતકાળ કહેવાય. તો આ વર્તમાન ભૂત ભેગો કાળ થયો. આ કાળને કેવો કાળ કહેવાય? તો આવા પ્રકારની વાક્ય રચના હોય ત્યારે હંમેશા પહેલું ક્રિયાપદ જોવાનું. જો મિસગાઈડ ન થતા ક્યાંય. અહીંયા ટુ બી નું રૂપ પણ છે, અહીંયા ઈડી પણ છે, એટલે આને વર્તમાન ભૂત ભેગો કાળ ન કરાય. હંમેશા પહેલું ક્રિયાપદ જોવાનું. પહેલું ક્રિયાપદ કયું છે? ઇઝ. ઇઝ કયા કાળમાં આવે? વર્તમાન કાળમાં. તો આ આખું વાક્ય વર્તમાન કાળનું થયું. આ તો એનું V3 છે પેસિવ માટેનું. એ ભૂતકાળ દર્શાવતું નથી, એ ભૂતકૃદંત છે. એટલે અહીંયા પહેલું ક્રિયાપદ તમારે ફોકસ કરવાનું, પહેલા ક્રિયાપદ ઉપર ધ્યાન રાખવાનું. આ વર્તમાન કાળનું વાક્ય થયું. હવે આ જ વાક્ય તમે જુઓ તો અહીંયા વોઝ અને ઈડી બંને ભેગા છે. તો ત્યાં પણ જોવાનું શું? પહેલું ક્રિયાપદ કયા કાળમાં છે? ભૂતકાળમાં. તો આ વાક્ય પણ સાદા ભૂતકાળમાં બન્યું ગણાય. ખ્યાલ આવી ગયો? ધ્યાન શું રાખવાનું? પહેલું ક્રિયાપદ જોવાનું, આ નહીં જોવાનું. એ તો એનું V3 છે. ક્લિયર? હવે બીજું વાક્ય જોઈએ. બીજા વાક્યમાં મેં લખ્યું છે they played chess. સોરી, બીજું વાક્ય અહીંયા છે. સોરી. ઓકે. He bought a car. તે કાર ખરીદી લાવ્યો. કોણ ખરીદી લાવ્યો? કર્તા મળી ગયો તે. ક્રિયાપદ bought, કર્મ a car. He bought a car. SVO. હવે O છે એને S બનાવો, વાક્ય બને a car. કયો કાળ છે? સાદો ભૂતકાળ. તો ભૂતકાળમાં ટુ બી રૂપ કયું વપરાય? વોઝ. V3 થાય બોટ નું, બોટ જ રહેશે. બાય બોટ. A car was bought by him. એનું થશે by him. ક્લિયર? A car was bought by him. હવે ધારો કે હું તમને એમ કહું કે આ વાક્યને મારે સાદા વર્તમાન કાળમાં ફેરવવું છે. કયા વાક્યને? He bought a car. આને મારે સાદા વર્તમાન કાળમાં ફેરવવું છે. તો હું વાક્ય લખીશ He buys a car.
ક્લિયર? સાદો વર્તમાન કાળ મેં કીધું એટલે ક્રિયાપદની પાછળ ફરજિયાત એસ અથવા ઈએસ આવે. ક્લિયર? હકારવાચક વાક્યમાં હી બાય સકાર. હવે આનું મારે પેસિવ કરવું છે. ઓલરેડી આપણને સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ મળી ગયા છે. વાક્ય બનશે આકાર. પણ અહીંયા મારે ફેરફાર શું કરવો પડશે? સાદો વર્તમાન કાળ છે માટે મારે ટુ બી નું રૂપ એમિઝાર માંથી એક મૂકવું પડે, કારણ કે વર્તમાન કાળ છે. અહીંયા વાક્ય બનશે આકાર ઇઝ. V3 શું થાય? બોટ નું બોટ બાય હિમ. અકાર ઇઝ બોટ બાય હિમ. તમે જોઈ શકો છો ટુ બી ના રૂપમાં જ માત્ર ફેરફાર છે, બાકી બધું સેમ છે. એટલે કે વર્તમાન કાળમાં ને ભૂતકાળના પેસિવમાં માત્ર ને માત્ર ટુ બી ના રૂપમાં જ ફેરફાર થાય છે, એ સિવાય કોઈ ફેરફાર થતો નથી. એના પછીનું વાક્ય જોઈએ. ધે પ્લેડ ચેસ. They played chess. ક્લિયર? હવે આ વાક્ય પણ સાદા ભૂતકાળનું છે. હવે આને મારે પેસિવ કરવું હોય તો કર્મને પહેલા લ્યો. ચેસ ટુ બી નું રૂપ ચેસ માટેનું વોઝ. ચેસ એકવચન છે માટે વોઝ. V3 થશે પ્લેડ નું પ્લેડ. ધેનું થશે બાય ધેમ. બાય ધેમ. બરાબર? સાદો ભૂતકાળ છે, હકારવાચક વાક્ય છે. કર્તા કોણ છે? તો કે ધે. ક્રિયાપદ પ્લેડ અને કર્મ ચેસ. કર્મને કર્તા બનાવો. ચેસ ટુ બી નું રૂપ મૂકો ભૂતકાળનું. વોઝ પ્લેનું V3 પ્લેડ. ધેનું થઈ ગયું બાય ધેમ. ક્લિયર? આનું આ વાક્ય વર્તમાન કાળમાં હોય તો તમે તરત કહેશો કે સર એ વાક્ય આ પ્રમાણે લખાય. ધે પ્લે ચેસ. વર્તમાન કાળનું વાક્ય આ પ્રમાણે બને, કારણ કે કર્તા ધે છે માટે પ્લેની પાછળ એસ કે ઈએસ લાગે નહીં. હવે આનું પેસિવ કરો તો કઈ ફેરફાર નહીં કરવાનો, ટુ બી ના રૂપમાં ફેરફાર થાય. એટલે કે ચેસ નું ચેસ પહેલા ઓબ્જેક્ટ ને સબ્જેક્ટ બનાવો, ઇઝ મૂકો, પ્લે નું V3 પ્લેડ કરો બાય ધેમ. બરાબર? આ વર્તમાન કાળ અને ભૂતકાળ બંને સાથે સાથે ચાલે છે. એના પછીનું વાક્ય જુઓ. વી વિઝિટેડ ધ તાજમહલ. અમે તાજમહેલની મુલાકાત લીધી હતી. કોણે લીધી હતી? અમે. કર્તા કોણ મળ્યો? અમે. કઈ ક્રિયા કરી? તો કે મુલાકાત લેવાની. શું મુલાકાત લીધી? તો કે તાજમહેલની. શેની મુલાકાત લીધી? તો કે તાજમહેલની. બરાબર? હવે વાક્ય બનશે તો કે ઓબ્જેક્ટ ને સબ્જેક્ટ બનાવો. વાક્ય બનશે ધ તાજમહલ. કયો કાળ છે? ભૂતકાળ છે. તાજમહેલ સાથે શું વપરાય? ટુ બી નું રૂપ વોઝ કે વેર. તો કે તાજમહેલ એકવચન છે, ઇટમાં આવે, ઇટ સાથે વોઝ મુકાય. ધ તાજમહલ વોઝ. V3 મૂળ ક્રિયાપદ વિઝિટ. વિઝિટ નું V3 થાય વિઝિટેડ. હવે બાય વી ની કર્મ વિભક્તિ બને અસ, તો અહીંયા તમે બાય અસ મૂકી શકો. આ તમારું પેસિવ થઈ ગયું. ક્લિયર? એના પછીનું વાક્ય જુઓ. બે વાક્ય પૂરા કરી લઈએ આપણે. શી ડ્રોપ ધ ગ્લાસ. શી કર્તા, ક્રિયાપદ ડ્રોપ, કર્મ ધ ગ્લાસ. તેણીએ પછાડ્યું. શું પછાડ્યું? ધ ગ્લાસ. વોટ થી પ્રશ્ન પૂછો એટલે કર્મ મળે. હવે કર્મને કર્તા બનાવો તો વાક્ય બનશે ધ ગ્લાસ. ભૂતકાળ છે માટે ટુ બી નું રૂપ ગ્લાસ હું નથી, ગ્લાસ તમે નથી. ગ્લાસ ત્રીજો પુરુષ એકવચન ઇટ, ઇટ સાથે વપરાય એકવચન વોઝ, માટે આપણે અહીંયા મૂકીશું ધ ગ્લાસ વોઝ. હવે ડ્રોપ નું V3 મૂળ ક્રિયા પર ડ્રોપ થયું, ડ્રોપ નું V3 થાય DROPPD. ધ ગ્લાસ વોઝ ડ્રોપ્ડ. હવે કર્મ વિભક્તિનો ફેરફાર કરો. શેનું થાય? હર. એની આગળ લાગે બાય હર. સાદું વાક્ય છે. સાદા વાક્યનું પેસિવ સાદું થાય ધ ગ્લાસ વોઝ ડ્રોપ્ડ બાય હર. ક્લિયર? છેલ્લું વાક્ય જોઈ લઈએ. વી ડીડ નોટ પે ધ ફીસ. અમે ફી ચૂકવી નહીં. કોણે ન ચૂકવી? અમે.
કઈ ક્રિયા કરી? તો કે નહીં ચૂકવવાની. શું ન ચૂકવું? તો કે ફી. તો શુંથી પ્રશ્ન પૂછો એટલે ઓબ્જેક્ટ મળે. ક્રિયાપદ માટે તમે વી લખો, વર્બ, સબ્જેક્ટ માટે એસ. હવે આનું પેસિવ તમે કરો તો તમને તરત જ ખ્યાલ આવશે, વી ડીડ નોટ પે ધ ફીસ. બરાબર. હવે વાક્ય કેવું છે? તો કે સાદા ભૂતકાળનું. કેમ ખબર પડી? તો કે ડીડ સાથે પે છે મૂળ ક્રિયાપદ. હકાર છે કે નકાર? ઓલરેડી નકાર છે તો નકારનું પેસિવ નકાર જ થાય. હવે ઓબ્જેક્ટ ને સબ્જેક્ટ બનાવો એટલે કે ધ ફી છે અને અહીંયા લઈ લ્યો, વાક્ય બને ધ ફી. એક વચન કે બહુવચન? તો કે એક વચન. ધ ફી વોઝ. નકાર છે માટે નકારનું પેસિવ નકાર નોટ. મૂળ ક્રિયાપદ પે, પેનું વિખરી થાય પે, પેડ, પેડ. ધ ફી વોઝ નોટ પેડ. કર્મ વિભક્તિ, વેની કર્મ વિભક્તિ થાય અસ, તો કર્મ વિભક્તિ આગળ આપણે બાય મૂકીએ છીએ, બાય અસ. વાક્ય બન્યું ધ ફી વોઝ નોટ પેડ બાય અસ. સપોઝ ધારો કે આનું આ વાક્ય હું તમને કહું કે મારે આને વર્તમાન કાળમાં ફેરવવું છે, નકારનું નકાર, વર્તમાન કાળનું પેસિવ શીખી ગયા તો વાક્ય બને વી ડુ નોટ પે ધ ફી. ખ્યાલ આવ્યો શા માટે ડુ મૂક્યું મેં? કરતા કોણ છે? વી. પ્રથમ પુરુષ બહુવચન તો ત્યાં ડુ જ મુકાય, ડઝ થાય નહીં. ડઝ માત્ર ત્રીજા પુરુષ એકવચનમાં જ આવે. હવે આ સાદો વર્તમાન કાળ થઈ ગયો, નકાર થઈ ગયો, કાળ ચેન્જ થઈ ગયો. પેસિવ કરવું છે તો શું ધ્યાન રાખવાનું? તો કે માત્ર ને માત્ર કાળનો જ ફેરફાર, બાકી તો બધું કોમન થશે. એટલે કે કર્તા, ક્રિયાપદ અને કર્મ. ધ ફી. અહીંયા વર્તમાન કાળનું ટૂંકું રૂપ મૂકવાનું તો કે વર્તમાન કાળમાં એમ ઇઝ આર 3 છે. ફી સાથે એમ નો મુકાય, આર નો મુકાય. ધ ફી ઇઝ નકારનું નકાર નોટ, પેનું વિખરી પેડ બાય, વીનું થઈ ગયું અસ. તમે જોઈ શકો છો કે વર્તમાન કાળ અને ભૂતકાળના પેસિવમાં માત્ર અને માત્ર કયો ફેરફાર આવ્યો? તો બીના રૂપનો જ, બાકી બધી જ પ્રક્રિયા સરખી છે. એટલે આ પ્રકારે તમે સાદા ભૂતકાળના હકાર, નકાર અને પ્રશ્નાર્થ વાક્યનું પેસિવ કરી શકો છો. તમારી પાસે વર્તમાન કાળના જે કાંઈ વાક્યો હોય એને તમે ભૂતકાળમાં કન્વર્ટ કરીને એનું પેસિવ પણ પ્રેક્ટિસમાં કરી શકો છો. વાંચજો, તૈયાર કરજો. ફરી મળીશું. ઓકે, બાય.